બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે। હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે। આ અત્યાચારના વિરુદ્ધ માંગ ઇસ્કોન માંગ સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી સંત શ્રીને ખોટી રીતે જેલમાં ધકેલી દીધા છે, જે કૃત્ય પણ અમાનવીય છે, જેના વિરોધમાં જૂનાગઢ હિત રક્ષક મંચ દ્વારા જૂનાગઢમાં રાણી લક્ષ્મીબાઈના સર્કલથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી સાથે સમગ્ર હિન્દુ સમાજ સાથે મળી એક બહોળી સંખ્યામાં આવેદન અપાયું। हम संकीर्तन करेंगे, फिर जब आप लोग बोलेंगे फिर चलेंगे। हरे कृष्णा हरे कृष्णा हरे हरे राम। परसेंट थी हूँ रात में रोकड़ी પેલા ખાઈ ગયો એના હું કરું રૂપિયા કોઈ નથી દીધા હતી, લેકિન માતું લે કે તમે ભાઈ હવે જો ભાઈ અમે એવા તો કેટલા વહી ગયા કેટલા આવી ગયા એવી બધી નીકળતા રવિભાઈ અમને કોઈ આઠાને નથી દીધા, ખાલી પેટ્રોલ દીધા હોય જો બાજુમાં ઉભા માયાથી અવાજ આવે પાછળ અડધા આમ નીકળે। હવે પોતપોતાના સ્થાને બેસી જશું। આપણે સંતોનું માર્ગદર્શન પણ મેળવવાનું છે, એટલે પોતપોતાનું સ્થાન લઈ લેશું ઝડપથી, પોતપોતાના સ્થાને બેસી જશું। દરેક નાગરિક છે એ પોતે કથા કરે છે, એવા પૂજ્યપાદ શ્રી મહેશગીરી બાપુ આપણું ગુરુ દત્તાત્રેય, કમંડલ કુંડ, આપણું ભૂતનાથ જુનાગઢનો નાથ ભૂતનાથ મહાદેવ, તેમજ બામણાસા પાસે ભૂતનાથ મહાદેવ, બગડુમાં પણ ભૂતનાથ મહાદેવ, અને ઘણા આમાં મોટી ઉંમરના કાર્યકર્તા છે, સ્વયંસેવકો, એને ખ્યાલ હશે, પરંતુ રામ જન્મભૂમિના આંદોલનમાં હરે 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 રામ હરે રામ 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 સર્વધર્માન પરિત્યાજ્ય મામેકમ શરણમ ભજામિ तं सर्व पापेभ्यो मोक्षयामि मा शुचि। कहना चाहता हूँ कि जब हिंदू राष्ट्र पर ऐसा आफत आता है हिंदू के ऊपर, हम सबको ये गर्व से बोलना चाहिए। सामान्य 1400 वर्ष पहले से आया है, वो आके हमको धर्म सिखाते हैं। तो मेरा एक निवेदन है, जैसे महेशगिरी बापू बहुत अच्छा किया है, उसके साथ मैं सहमत हूँ, और देवकीनंदन ठाकुर और बागेश्वरी बाबा और अनिरुद्ध बाबू जी जैसे मतलब रास्ता में आके ग्राउंड जीरो से सबको समझाते हैं, हम एक हो तो सेफ है और बांटोगे तो काटोगे, इस बात को ध्यान में रखना चाहिए। और हम सब जितना विश्व में धर्मगुरु है, सनातनी धर्मगुरु है। ओंकाराय नमो नमः। हरि ओम।
ભારત માતા કી વંદે જય ગિરનારી। આજે બાંગ્લાદેશમાં જે અમાનુષી અત્યાચાર હિન્દુ સમાજ ઉપર થઈ રહ્યા છે એના વિરોધમાં અહીં સૌ નગરજનો ઉપસ્થિત છે, તેમાં ગિરનારના સંતો મહાદેવગીરી બાપુ, ચકાચક બાપુ, અમારા કલ્યાણગીરીજી પોતાના સારા એવા એજ્યુકેશન IITians, એન્જિનિયર્સ, તમે ગીતા વેચતા જોતા હશો કે મોટા શહેરોમાં જશો ને રસ્તા ઉપર ગીતા વેચતા હોય સાહેબ। આ લોકો ઇસ્કોન સંપ્રદાય જે પ્રભુપાદ સ્વામી થઈ ગયા એમના આદેશ અને ઉપદેશને લઈને હિન્દુ સંસ્કૃતિને આખા વિશ્વમાં ફેલાવવાની જવાબદારી આ ઇસ્કોન સંપ્રદાયને આ બધા લોકોએ લીધી છે। એટલે જ્યારે ગીતા વેચતા હોય તમને ખરીદવી ના હોય કઈ વાંધો નહીં, પણ હૃદયથી પ્રણામ કરજો। અત્યારે અહીંયા બેઠીને રાધે કૃષ્ણ કરી રહ્યા છે એમના જ ત્યાં સાધુ ઉપર જે અત્યારે અત્યાચાર થયો છે, અને તમે જોજો અમે મંચ ઉપર બેઠા ને એ લોકો જમીન ઉપર બેઠા છે। આ એમની મહાનતા છે। એટલે જે લોકો કે ને બાવાઓ આમ અને સાધુઓ આમ, જરાક આવીને જોજો, યેલ ફેલ નથી હો, બાકી ઘૂસી ગયા તો પછી યાદ રાખજો ઘરમાં રહીને વિરોધ કરો ને। કેમ કે હવે ગિરનારના જોગીઓ જાગી ગયા છે એટલું યાદ રાખજો, તમારા ભાગી જવાનો સમય આવી ગયો છે એટલું યાદ રાખજો। આપણને બધાને ધ્યાનમાં છે કે છેલ્લા 4 મહિનાથી બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ અત્યાચાર વેઠી રહ્યો છે, છાત્ર સંગઠન અને છાત્રનો સંઘર્ષ આને નિમિત્ત બનાવીને બાંગ્લાદેશના કટ્ટરવાદીઓએ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન કર્યું, અને આ સત્તા પરિવર્તનના આધારે આતંકવાદીઓ હાવી થયા છે। ત્યાંની પરિસ્થિતિથી એક મિનિટ ઉભા રાખજો। રાખજો એક મિનિટ। ઓકે સંદીપભાઈ અરવિંદભાઈ કઈ ગયા? અહીંયા આવે સંદીપ પેથાણી, હિન્દુ હિતરક્ષક મંચ સંયોજક, જુનાગઢ। આજે અંદાજે 1500 લોકો, સાધુ સંતો
તેમજ વેપારી અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, ગૌશાળાના પ્રમુખો, એનજીઓના પ્રમુખો અને જુદા જુદા વિવિધ સંગઠનોના કાર્યકર્તાઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી હિન્દુ હિતરક્ષક મંચના નેજા નીચે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર છેલ્લા 6 મહિના થયા શેખ હસીના સરકારને જે અલોકતાંત્રિક રીતના હટાવી અને જે લોકો બેસી ગયા છે એને બાંગ્લાદેશમાં હિન્દુ ધર્મના લોકો ઉપર અત્યાચારો થઈ રહ્યા છે, હિન્દુ ધાર્મિક સ્થાનોને તોડવામાં આવે છે, હિન્દુ બેન દીકરીઓ આજે સુરક્ષિત નથી અને એક આપણા સંત સનાતનના ઇસ્કોનના ચિન્મય કૃષ્ણદાસજી મહારાજ એની ધરપકડ 4 દિવસ પહેલાં કરવામાં આવી અને એના સિવાયના 2-3 સંતોની ધરપકડ કરવામાં આવી. આ સંત છેલ્લા 20 વર્ષ થયા ત્યાં સેવાનું કામ કરી રહ્યા છે, હિન્દુ મુસ્લિમના ભેદભાવ વિના જે કામ કરી રહ્યા છે એવા સંતને પણ આ લોકોએ ટાર્ગેટ કરી અને એની ઉપર હુમલો કરવામાં આવ્યો, એની ધરપકડ પણ કરવામાં આવી અને એના વકીલની પણ મારવામાં આવ્યો જે હોસ્પિટલમાં છે. તો અમારી એવી માગણી છે કે પરમ પૂજ્ય ચિન્મય કૃષ્ણદાસજી મહારાજને આરોપ મુક્ત કરવામાં આવે, બાંગ્લાદેશમાં હિન્દુ અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે, ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવામાં આવે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવામાં આવે. ઉપરાંત ભારત સરકારને પણ અમારી એક અપીલ છે કે આપની પણ ડિપ્લોમેસી દ્વારા આપ પણ ઇન્ટરનેશનલ લેવલે બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ લઈ આવીને કોઈ પણ ભોગ્યા હિન્દુઓ ઉપરના અત્યાચારો રોકવા માટેનો પ્રયત્ન કરે. અસ્તુ ભારત માતા. નહીં કરવામાં આવે તો શું થાય, કેવા મુદ્દા નહીં કરવામાં આવે તો અમારો આગામી જે કાર્યક્રમ છે હિન્દુ હિતરક્ષક મંચના નામે અમે એનો કાર્યક્રમ આપશું. કેવા માંગો છો? વડાપ્રધાનશ્રીને મારી એક જ અપીલ છે, આજે હિન્દુ સમાજના 5000 લોકોએ છેલ્લા 2 દિવસમાં સહી કરી અને આવેદન માટે આવ્યા અને 1000 લોકો આવ્યા તો હિન્દુ સમાજનો ખૂબ મોટો અવાજ છે. અમે વડાપ્રધાનશ્રીને એક એવું કહેવા માગીએ છીએ કે આપ સરકારમાં બેઠા છો તો સરકારમાં આપ ડિપ્લોમેસી દ્વારા, રાજકીય ડિપ્લોમેસી દ્વારા જે કાંઈ ઇન્ટરનેશનલ લેવલે માનવ અધિકારનું જે હનન થઈ રહ્યું છે હિન્દુ સમાજ માટે, તો એના માટે જે કાંઈ પગલાં લેવા પડે એ ભારત સરકાર લે એવી મારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અપીલ છે કે આ અમારો જે મંચ છે, મંચની જે માગણી છે એ સંતોષવા માટે આપ એના અવાજને વાચા આપો ઇન્ટરનેશનલ લેવલે, એવી અમારી માગણી. આપનું નામથી? અચ્છા, આજે જુનાગઢમાં જે આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ હતો, એકદમ શોર્ટ નોટિસમાં અત્યારે 3-4 દિવસમાં 2 દિવસમાં જુનાગઢના અલગ અલગ 7 જગ્યાએ સિદ્ધનાથ મહાદેવ ઝાંઝાડા રોડ પાસે, જોશીપરા શાક માર્કેટ પાસે, મધુરમ ગેટ પાસે, ગિરનાર દરવાજા ચોકમાં, પછી બેંક ઓફ બરોડા દોલતપરા પાસે એક સાથે હિન્દુ સમાજ જે જુનાગઢનો હતો એણે એવી માગણી કરી કે આપણે ભારતના હિન્દુ સમાજ છે એ બાંગ્લાદેશના હિન્દુ સમાજ સાથે જ છીએ. એના માટે અત્યારે એક આવો નાનકડો કાર્યક્રમ હતો, મૌન રેલી સ્વરૂપે જુનાગઢના કલેક્ટર સાથે એક આપણે આ એક આવેદન આપવાનો કાર્યક્રમ હતો. આજના દિવસે જુનાગઢના હિન્દુ સમાજે પોતે બાંગ્લાદેશના હિન્દુઓ સાથે ઊભા છે એના માટે આ દર્શાવવા માટે પોતે અહીં બધા ઉપસ્થિત હતા મોટી સંખ્યામાં. તેમાં વેપારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા અન્ય સમાજના સામાજિક અગ્રણીઓ તેમજ સાધુ સંતો, આચાર્યો મોટી સંખ્યામાં પીઠાધીશ્વર ઉપસ્થિત હતા. કેવા આગામી દિવસોમાં પગલાં? આજે સાધુ સંતોની માગણી હતી કે ભારત સરકાર આની પર તત્કાલ એવા પગલાં લે કે જેથી કરીને બાંગ્લાદેશની સરકાર છે ત્યાંના લોકો જે અત્યાચાર કરી રહ્યા છે હિન્દુ સમાજ ઉપર તે અટકાવે અને એક એવો દાખલો બેસાડે કે જેથી કરીને માની લો કે આપણે ભારત દેશ છે, ભારત સરકાર છે એ આયાત નિર્યાત વેપાર બંધ કરે, નિકાસ વેપાર બંધ કરે બાંગ્લાદેશ સરકાર સાથે. જ્યાં સુધી હિન્દુ સમાજ ઉપર ત્યાં અત્યાચાર બંધ ન થાય ત્યાં સુધી આયાત નિકાસ બંધ કરી વેપાર ઉપર પ્રતિબંધ લાદે તો પણ એક દાખલારૂપ કાર્ય થઈ શકે. માગો સાહેબ? સાધુ સંતો તેમજ જુનાગઢના વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ એ જ માગણી હતી કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પોતાના રાજનીતિક કૂટનીતિક પ્રયાસોથી ભારતની બહાર જે બાંગ્લાદેશ સમાજ, હિન્દુ સમાજ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તેના માટે એવા કડક. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને